कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। તમારો कृष्ण બતાવો। દંડવત પ્રણામ। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु दंडवत जी प्रणाम दंडवत प्रभुजी। प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु दोनों प्रणाम। હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વને। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી। ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની ચર્ચા હેતુ આપણે બધા ઉપસ્થિત થયા છીએ। ખૂબ સરસ એવો માસ ચાલી રહ્યો છે, અધિક માસ, અધિક જ્યેષ્ઠ માસ, શુક્લ પક્ષ અને બારસ તિથિ। આજની જે તારીખ છે 28 મે 2026 ના રોજ આપણે બધા એકત્રિત થયા છે શ્રીમદ ભાગવતમની ચર્ચા હેતુ। મારું નામ આનંદ સાગર ગોવિંદ પ્રભુ। ગુરુ મહારાજના આશીર્વાદની સાથે અને એમની પ્રેરણાથી, એમના માર્ગદર્શન હેઠળ આપણે આજે જ્ઞાનની ગંગા છે એમાં એક નાનો એવો ફાળો આપી રહ્યા છીએ, એક સેવાના ભાવથી। તો હું આશા રાખું છું કે તમે અંત સુધી બન્યા રહેશો। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। એવા દિવસની શરૂઆત કરી। દંડવત પ્રણામ સર્વને। હરે કૃષ્ણ। ઓમ અજ્ઞાન ज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ચક્ષુરુન્મિલિતં चक्षुरुन्मिलितं येन तस्मै તસ્મૈ શ્રી श्रीगुरुवे ગુરુવે नमः। નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्। વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ। શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણ ચૈતન્યદેવम्। શ્રીરાધાન કૃષ્ણપાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ। હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे हरे कृष्ण राम हरे राम हरे 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 राम 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 हरे हरे राम हरे। हरे राम 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 हरे हरे हरे। हरे कृष्ण कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम सर्वने। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम भगवते नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम्। नारायण नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं देवीं सरस्वतीं व्यासं सरस्वतीं ततो जयमुदीरये।
શૃण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः ऋणतां सत्ता श्रवणाकीर्तन श्रवण कीर्तन हृदयन्तस्थो यभद्राणि विधुनोति सुहृत्सताम् हृदयन्तो अभद्राणि विदुनोति सुरीक्षताम् नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया सेवया भगवत्य उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके भगवते भगवते भवति नैष्ठिकी શ્રીમદ ભાગવતમનો આજનો જે શ્લોક લેવા જઈ રહ્યા છે આપણે 3.12.26 એ પણ આપણને આ શ્લોકના કહીએ ને કે સમકક્ષ જેવો જ જોવામાં આવે છે કે ભાઈ ભક્તિ શું કામ જરૂરી છે જીવનની અંદર એ આપણને આજના શ્લોક દ્વારા સમજવામાં આવશે. હરે કૃષ્ણ માતાજી, આજના જપા વોરિયર્સના નામ દેશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ બધાને સાદર પ્રણામ. અમરીશ પટેલ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, માધવી ચારુમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, નારાયણી સુનૈના માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, જીજ્ઞા પટેલ માતાજી, મધુબેન પરમાર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સુલોચના શુક્લા માતાજી, વિમલા વરજરાણી માતાજી, ભૂમિ જોશી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, દક્ષા આહિર માતાજી, દયાલક્ષ્મી દેવી માતાજી, દેવયાની ઝાલા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જલ્પા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, કલાવતી બારટ માતાજી, કોમલ ચાંદ્રા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, રાજેશ્વરી બા જાડેજા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, વ્રજરાણી વિનીતા માતાજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મીનાક્ષી રાઠોડ માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, નિત્ય સચી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, વિપિન વિલાસા પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, અરાધિકા સીતા માતાજી, ધાર્મી પટેલ માતાજી, દીપલ પુરોહિત માતાજી, જોઈ કરલી માતાજી, જ્યોતિ ઉપાધ્યાય માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, પૂનમ આહિર માતાજી, મધુબેન ચાવડા માતાજી, મીતાબેન શાહ માતાજી, ગીતા માતાજી, અરાપ્રિયા ગોપી માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, લોપા ગુંડલિયા માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, કલ્પતરુ નિતાઈ પ્રભુજી, મિત ગુપ્તા પ્રભુજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, અર્ચના ગોયલ માતાજી, નેહલ પંચાલ માતાજી, શશી ઉદેસી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, અલંબુસા માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, હિના ત્રિવેદી માતાજી, રેખા ચૌહાણ માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, દીપ્તિ પટ માતાજી, બિરજુ ભાલોડિયા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, હિરલ રામાનુજ માતાજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, તન્વી માતાજી, આકાશ જાદવ પ્રભુજી, અલ્પાગોર માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, દીપ્તિ ધોળકિયા માતાજી, દિવ્યા પ્રાથુલા માતાજી, ડોક્ટર વંદિતા માતાજી, પંકજ જેઠવા પ્રભુજી, ગોર ગુરુનાથ પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, વૃંદાવન વિહારીની માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, ખુશ્બુ માતાજી, કોકિલા માતાજી, નીતુ જરીવાલા માતાજી, સરિતા માતાજી, સરલા પટેલ માતાજી, સરોજીની માતાજી, શ્રેણી પટેલ માતાજી, પ્રવીણા કંથારિયા માતાજી, રમણા મંજરી માતાજી, ઝલક નડિયાદરા માતાજી, નામ શ્રેષ્ઠ દાસ પ્રભુજી, મુકેશ કપડિયા પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, સોનરાજ સોનીતા માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, શિલ્પા ગાંધી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નયનેશ કરકર પ્રભુજી, પારુલ ગોર માતાજી, નિકિતા મોદી માતાજી, મધુબેન ચાવડા માતાજી અને તૃપ્તિ ઓઝા માતાજી, કુલ 118 લોકો મંગલા આરતી અને પછી જપામાં જોડાયેલા હતા. તે લોકોના નામ રહી ગયા હોય એને માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી તમારી સેવા માટે અને તમામ વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર કે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમામ વૈષ્ણવોનો આભાર એટલા માટે કે સિરિયસ થઈ ને જે જન્મ મળ્યો છે એનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે. તો આજનો જે શ્લોક છે એ પણ આપણને સમજવું ખૂબ જરૂરી છે અને શ્રીમદ ભાગવતમનું આપણે શ્રવણ પઠન એટલા માટે જ કરતા હોઈએ છીએ કે આપણે અંદરની જે વૃત્તિઓ છે આ વૃત્તિઓને આપણે કેવી રીતે ઓળખી શકાય અને કેવી રીતે
આપણું આ જે જીવન છે આને વધારેમાં વધારે સરળ કરી શકાય, ભગવાનની સેવામાં લગાડી શકાય, એ માટે આપણે રોજ ભક્તિની ચર્ચા કરતા હોઈએ છીએ. મારું નામ આનંદ સાગર ગોવિંદ પ્રભુ. હું તમારી સાથે ભાગવતમની ચર્ચાએ તો ઉપસ્થિત તો થયો છું, પણ મારી એવી કોઈ લાયકાત નથી કે હું તમારી સાથે આ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ વિશે વિસ્તૃતની ચર્ચા કરી શકું. પરંતુ ગુરુ મહારાજના નિયમોના આધીન અને ગુરુ મહારાજના પ્રેરણાથી, ગુરુ મહારાજના આદેશો પ્રમાણે હું આ સેવામાં ભાગ લઈ રહ્યો છું. તો ભાગ લેતા સમયે તમારી સાથે ચર્ચા કરતી વખતે મારાથી કોઈ ભૂલચૂક થાય તો હું પહેલાથી જ ક્ષમા માંગી રહ્યો છું. અને ચર્ચા કરતી વખતે જો થોડી પણ કૃષ્ણ ભક્તિ કે કૃષ્ણ પ્રેમ જાગૃત થાય તો એનું તમામ શ્રેય મારા શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુને અર્પણ કરજો, એવી મારી વિનંતી છે. આજનો ખૂબ સરસ એવો શ્લોક છે. સ્લાઇડ ઉપર દેખાય છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. પ્રભુજી દેખાય છે. દેખાય છે ને શ્લોક? હા પ્રભુજી. હા દેખાય છે. ઓકે. રધિકામો ભુવત ક્રોધો લોભશ્ચાદરદચ્છદાत् કામો ધ્રુવો ક્રોધો લોભશ્ચાદર સદા. હું અપેક્ષા રાખીશ કે બધા લોકો એક્ટિવલી પાર્ટિસિપેટ કરે. આસ્યાદ્વાક સિંધવો મેઢ્રાન નિરુત્તિ પાયોર્ધાશ્રય હરે કૃષ્ણ પ્રભુજી. રધિકામો બ્રુવઃ ક્રોધો લોભશ્ચાદરદચ્છદાत् આસ્યાદ્વાક્ષિન્ધવો મેદ્રાન નિવૃત્તિઃ પયોરદાશ્રયઃ કામો બ્રુવઃ ક્રોધો લોભશ્ચાદરદચ્છદાत् આસ્યાદ્વાकिस्धन्वो मेधान्निवृत्ति पायुर्धाश्रयः રધિકામો બ્રુવઃ ક્રોધો લોભશ્ચાદરદચ્છદાत् આસ્યાદ્વિક્સિન્ધવો મેદ્રાન નિવૃત્તિઃ પાયોર્ધાશ્રયઃ અધિકામો ધ્રુવો ક્રોધો લોભ ચ દર્દચ્છાત રધિકામો બ્રુવઃ ક્રોધો લોભશ્ચાદરદચ્છદાत् હાસ્યાદાકી સંધવો મેઢા નિર્જતિ પાયોદાશ્રય हृदिकामो ध्रुव क्रोधो लोभश्चादरदच्छदात्
રધિકામો ભ્રુવ ક્રોધો आस्याद्वाक्सिन्धवो मेढ्रान् निरुक्तिः पायोरदाश्रयः હરે કૃષ્ણ. हृदिकामो भ्रुव क्रोधो लोभश्चादरदच्छदात् आस्याद्वाक्षी सन्धवो मेढ्रा निरृति पायो रथाश्रय हृदिकामो भ्रुवः क्रोधे लोभश्चादश्चदात् રધિકામો ભ્રુવ ક્રોધો आश्मादासिन्नद्वो मूलान् नैरुतिपायोग्धाश्रयः हरिकामो भ्रुवः क्रोधो लोभश्चादरदच्छदात् आस्याद्वाक्सिन्धवो मेढात् निरुतिः पायोरदाश्रयः क्रोधो लोभश्चादरदच्छदात् आश्वाद्वाक्षिन्दवो मेढान् निरुति पायुरदाश्रयः આપણે એના શબ્દાર્થ જોઈ જઈએ. શ્લોક જ્યારે વાંચતા હતા, આપણે પઠન કરતા હતા, તો આપણને ભગવદ્ ગીતાના ઘણા બધા શ્લોક યાદ આવતા હતા. કામ, ક્રોધ, લોભ જ્યારે વાંચતા હતા ત્યારે હૃદયમાંથી કામ કામ ભ્રુવ ભ્રમરોમાંથી ક્રોધ ક્રોધ લોભ લોભ ચ અને અધર દચ્છાત હોઠની વચ્ચે આસ્યાત મુખમાંથી વાક વાણી સિંધવ સમુદ્રો મેટ્રાત જનેન્દ્રિયમાંથી નિવૃત્તિ હીન કર્મો
પાયો ગુદામાંથી પાયો ગુદામાંથી અગશ્રય સર્વ પાપોના આશ્રય રૂપ સર્વપાપોના આશ્રયરૂપ અનુવાદ માટે ગીતા માતાજી હરે કૃષ્ણ અનુવાદ લેજો. હરે કૃષ્ણ. બ્રહ્માના હૃદયમાંથી કામ થતા વાસનાનો ઉદ્ભવ થયો. ભ્રમરો વચ્ચેથી ક્રોધ, હોઠ વચ્ચેથી લોભ, મુખમાંથી વાણીની શક્તિ, તેમના લિંગમાંથી સમુદ્ર અને સર્વ પાપોના આશ્ચર્યરૂપ ગુદામાંથી હીન તથા ધૃણાસ્પદ કર્મો ઉત્પન્ન થયા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. પરેશ શાહ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ. બાવાભાઈ હિઝ ડિવાઇન શ્રી શિલા પ્રભુપાદ, શ્રી શિલા પ્રભુપાદનો જય હો. બદ્ધ જીવાત્મા મનોવ્યાપારના પ્રભાવ હેઠળ હોય છે. દુનિયાવી કેળવણી અને વિદ્યા પ્રાપ્તિમાં મનુષ્ય ભલે ગમે તેવો મહાન હોય તો પણ માનસિક પ્રવૃત્તિઓના પ્રભાવથી તે મુક્ત થઈ શકતો નથી. તેથી જ્યાં સુધી મનુષ્ય ભગવત ભક્તિમાં જોડાતો નથી ત્યાં સુધી વિષય વાસના અને હીન કર્મો માટેની ઈચ્છાનો ત્યાગ કરવો બહુ મુશ્કેલ હોય છે. મનુષ્ય જ્યારે વિષય વાસના તથા હલકી ઈચ્છાઓમાં હતાશ બને છે ત્યારે મનમાં ક્રોધ ઉત્પન્ન થઈને ભ્રમરો વચ્ચેથી વ્યક્ત થાય છે. તેથી સામાન્ય મનુષ્યોને ભ્રમરો વચ્ચેના સ્થાનમાં મનને એકાગ્ર કરવાની શીખ અપાય છે. જ્યારે ભગવત ભક્તો તેમના મનના આસને ભગવાનને રાખવા ટેવાઈ ગયેલા હોય છે. ઈચ્છા રહિત થવાનો સિદ્ધાંત ટકી શકે તેમ નથી, કારણ કે મનને ઈચ્છા રહિત કરી શકાતું નથી. જ્યારે ઈચ્છા રહિત થવાની ભલામણ કરવામાં આવે છે ત્યારે આધ્યાત્મિક મૂલ્યોનો નાશ કરે એવી બાબતોની ઈચ્છા ન કરવી એમ સમજવું રહ્યું. ભગવત ભક્ત તેમના મનમાં સદા ભગવાનને રાખે છે, તેથી તેને ઈચ્છા રહિત બનવું જરૂરી નથી. તેની બધી ઈચ્છાઓ ભગવાનની સેવાના સંબંધે હોય છે. વાક શક્તિનું નામ સરસ્વતી અથવા વિદ્યાની દેવી છે અને તેનું જન્મસ્થાન બ્રહ્માનું મુખ છે. મનુષ્યને સરસ્વતી દેવીની કૃપા મળેલી હોય તો પણ એવી શક્યતા તો રહે જ છે કે તેનું હૃદય કામ વાસના તથા ભૌતિક ઈચ્છાથી ભરેલું હોય અને તેથી ભ્રુકુટીમાંથી ક્રોધના લક્ષણો દેખાતા હોય. દુનિયાવી માન્યતા મુજબ કોઈ માણસ ભલે બહુ વિદ્વાન હોય પણ તેનો અર્થ એવો નથી કે કામ વાસના અને ક્રોધની બધી હલકી પ્રવૃત્તિઓથી મુક્ત થયેલો છે. જે ભગવાનના ચિંતનમાં સદા મગ્ન રહે છે અથવા શ્રદ્ધાપૂર્વક સમાધિમાં લીન રહે છે એવા શુદ્ધ ભક્ત પાસેથી જ સદગુણોની અપેક્ષા રાખી શકાય છે. હરે કૃષ્ણ પ્રભુજી, શીલા પ્રભુપાદની જય હો. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર તમારો સેવા માટે. તો આપણે જોઈએ કે બ્રહ્માજીની અહીંયા ચર્ચા થઈ રહી છે. ગઈકાલના શ્લોકમાં પણ આપણે ઘણું બધું જ્ઞાન લીધું કે બ્રહ્માજીના શરીરના જે વિવિધ અંગો છે એમાંથી અલગ અલગ બધી બાબતો આપણને જોવા મળી રહી છે. અલગ અલગ વૃત્તિઓ છે, અલગ અલગ શક્તિઓ છે, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ રહી છે એ બધું અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે. આ શ્લોક જે છે ને બહુ મહત્વનો શ્લોક છે. તમે કહેશો કે પ્રભુજી તમે ક્યારના સ્માઇલ કરી રહ્યા છો, શું છે? ભગવદ્ ગીતાના એટલા બધા મહત્વના શ્લોક યાદ આવે છે ને જ્યારે આપણે આ શ્લોક સાંભળતા હોઈએ ત્યારે. તો આ શ્લોક ખૂબ ઊંડો આપણે કહીએ ને કે માનસિક અને આધ્યાત્મિક બંને અર્થ ધરાવે છે. બંને સાઈડથી આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ખૂબ સરસ એવો શ્લોક છે કે જેમાં આપણને ખબર પડે છે કે બ્રહ્માજીના હૃદયમાંથી કામ એટલે કે ઈચ્છા બહુ મહત્વનો પાર્ટ છે ને આપણા જીવનની અંદર. ઈચ્છા આપણે જીવન શેની માટે જીવી રહ્યા છે? ઈચ્છાના આધાર ઉપર જીવન જીવી રહ્યા છે. ભગવદ્ ગીતાને આપણે જયારે નવું જોઈન કર્યું હતું તો કંઈક ને કંઈક ઈચ્છાની સાથે જોઈન કર્યું હતું. પછી ધીરે ધીરે શુદ્ધતા આવીને હવે આપણે ભાગવતમમાં ઉપસ્થિતિ દર્શાવીએ છીએ. તો બ્રહ્માજીના હૃદયમાંથી કામ એટલે કે ઈચ્છા, પછી ભ્રૂ મધ્યમાંથી ક્રોધ એટલે કે ડમરની વાત કરે છે, હોઠમાંથી લોભ, મુખમાંથી વાણી, જનેન્દ્રિયમાંથી વિશાળ એવો સમુદ્ર અને ગુદાદ્વારમાંથી પાપરૂપી જે નીચ પ્રવૃત્તિઓ જે બધી છે એ બધી પ્રગટ થાય છે. તો અહીંયા આપણને ખબર પડે છે કે બ્રહ્માજી જે સૃષ્ટિની રચના કરી રહ્યા છે ને, આખી સૃષ્ટિ ખાલી ભૌતિક વસ્તુઓની નથી બનેલી. આપણું જે માનવીય જીવન છે ને, આ જીવનની અંદર પણ માનસિક વૃત્તિઓ પણ આ સર્જનનો એક ભાગ થઈ ગયો છે. આ જ સમજવાનું છે. બ્રહ્માજી અહીંયા આપણે કહીએ ને કે ભાઈ કોસ્મિક માઇન્ડનું પ્રતિક
થઈ રહ્યા છે. તો ખબર પડે કે ભાઈ હૃદયમાંથી કામ એટલે કે ઈચ્છાઓની વાત થાય છે, ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. તો આપણે પણ જોઈએ છીએ કે ભાઈ આ એક કહીએ ને કે કંઈક મેળવવાની ઈચ્છા હોય, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય, ધનની ઈચ્છા થાય, હા, સત્તા મેળવવી છે એની ઈચ્છા હોય, કોઈને સંબંધ સાથેની ઈચ્છા હોય, કોઈને આનંદ જોઈતો એની માટેની ઈચ્છા હોય કે મારા જીવનમાં આનંદ કેમ નથી, ખુશી કેમ નથી, હા, મારું જીવન સરળ અને સારું કેમ નથી. તો એક શ્લોક યાદ આવે છે ભગવદ્ ગીતાનો, હું શેર જ કરી દઉં છું કારણ કે મને બહુ ઉતાવળ છે એ શ્લોક તમારી સાથે શેર કરવાનું. 2.62 એ શ્લોક છે કે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે. તો એ શ્લોક અહીંયા લાગુ થાય છે કે ભાઈ વિષયોનું ચિંતન કરવાથી કામ વાસના ઉત્પન્ન થાય છે. હવે આપણે એને સમજીએ તો જો આપણું હૃદય જો શુદ્ધ હોય, હા, તો જ ભક્તિ ઉત્પન્ન થઈ શકે, અને અશુદ્ધ હોય તો કામ વાસના ઉત્પન્ન થાય છે. તો આજ પછી આ હંમેશા આપણે ધ્યાન રાખવાનું છે કે આપણને કોઈ ઈચ્છા આપણી કહીએ ને કે કોઈ ઈચ્છા આપણને પ્રગટ થાય તો ધ્યાન રાખવાનું છે જો એ ભૌતિક જગત સાથે જોડાયેલી હોય તો એ કામ વાસના વાળી ઈચ્છા છે, અને જો એ આધ્યાત્મિક એટલે કે ભગવાન સાથે જોડાયેલી હોય તો આપણને ભક્તિ માર્ગ ઉપર લઈ જશે. આ સૌથી મહત્વનો ઉપાયો છે જે આપણે ધ્યાન રાખવા જેવો છે. જેમ કે શ્રીમદ ભાગવતમના 1.2.6 પણ જણાવવામાં આવેલું છે ને, સ વૈ પુંસા પરો ધર્મા યતો ભક્તિર દોક્ષજે. તો આ શ્લોકમાં પણ એ જ સમજાય છે કે સર્વોચ્ચ ધર્મ એ જ છે કે જે ભગવાન પ્રત્યે ભક્તિ જન્માવે છે હૃદયની અંદર. આગળ આપણે જોયા કે ભાઈ ભ્રૂ મધ્યમાંથી ક્રોધ, ગુસ્સો આવે એટલે શું થાય? હા, આપણને બધાને ખબર છે ક્રોધનું સ્થાન કયું છે તો કે ભ્રૂ મધ્ય. ભ્રૂ મધ્ય એટલે શું? આ જે બ્રહ્મની જે વચ્ચેનો ભાગ છે ને એ ક્યારે થાય, આપણને ક્યારે ક્રોધ આવે છે? હરે કૃષ્ણ, હમણાં જ હું શ્લોક ભૂલી ગયો છું. ક્રોધ ક્યારે આવે છે આપણને? ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે. ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે ક્રોધ ધારેલું ન થાય. અને 90% આપણી ઈચ્છા જે છે એ કોઈ દિવસે પૂર્ણ થતી નથી. થઈ પણ હોય તો બીજી તરત જન્મ લે છે, એટલે કોઈ દિવસે એમાં એન્ડ આવતો નથી. તો એ જ શ્લોકમાં આગળ કે છે ને કામાત ક્રોધો વિજાયતે 2.62 જ. તો કામમાંથી વાસના થાય છે, તો વાસનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે જ્યારે મન જેવું નથી થતું. હા, તો ગુસ્સો કેવી રીતે આપણને ખબર પડે કોઈનો ગુસ્સો આવ્યો છે? એક આંખ ઉપરથી અને આ જે આઈબ્રોઝ ને આ બધું છે ને આના હાવભાવ ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ સામેવાળા કઈ ગુસ્સામાં છે. અને આ ગુસ્સો શું કરી નાખે છે? 63મો શ્લોક છે એમાં કીધું છે બુદ્ધિનો નાશ કરે છે. ક્રોધાત ભવતિ સમોહા સમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશન બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. નુકસાન થઈ જાય છે. એટલે આ એક શ્લોક હંમેશા આપણે ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે પણ આપણી કોઈ ઈચ્છા વ્યક્ત થાય, પ્રગટ થાય, તો જોવાનું છે ભૌતિક છે તો કામ વાસના છે, આધ્યાત્મિક છે ભગવાન સાથે જોડાયેલી છે તો ભક્તિમાં છીએ. એટલે ભક્તિમાં સ્થિર થવા માટેનું આ એક આપણે ઉદાહરણ લીધું. આગળ વધીએ તો હોઠમાંથી લોભની વાત થાય છે ને, તો હોઠથી બે કામ થઈ શકે. એક તો આપણે ભોજન પણ ગ્રહણ કરી શકીએ છીએ અને ભોગનું દ્વાર પણ કહીએ છીએ આપણે હોઠને. તો લોભ પણ ત્યાંથી જ આવે છે. વધારે મેળવવાની ઈચ્છા હોય, કોઈ દિવસે સંતોષ ન થાય, આપણને કઈ વસ્તુ ભાવી જાય, આપણને એવું થાય કે ભાઈ આ નથી ખાવાનું, આ ભગવાનને પ્રસાદ અર્પણ નથી કર્યો, આ ભોગ નથી લગાડ્યો, અને પછી પણ આપણી ઈચ્છા થાય કે ભાઈ આ મારે ખાવું છે, તો આ લોભ છે. જ્યારે એવું થાય કે ભાઈ તમે જોશો જે સિનિયર ડિવોટીસ છે, મેં ઘણા બધા એવા ઉદાહરણો જોયા છે કે આપણને પેલા પૂછે કે ભાઈ ભગવાનને ભોગ લગાડ્યો છે તો હું ગ્રહણ કરીશ, નહીં તો મારે નથી જોઈતું. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. અને આ ભોગ કેવો છે ખબર છે? આ અગ્નિ જેવો છે. આપણે ભગવદ્ ગીતામાં શીખેલા છીએ કે જેમ અગ્નિના અંદર ઘી નાખવામાં આવે તો શું થાય? અગ્નિમાં ઘી હોમવામાં આવે કન્ટિન્યુઅસ, સ્વાહા સ્વાહા કરતા હો અને લોભ પણ આવો જ છે. લોભ પણ આવો જ છે કે કોઈ દિવસે પૂરો થવાનો નથી. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આ બધા આપણા કહે ને કે નરકના દ્વાર અહીંયા આપણને દેખાય છે. આગળ છે કે ભાઈ વાણીની વાત પણ કરી, વાક, તો વાણીની પણ વાત કરીએ તો આ વાણી છે આ એક વિશેષ શક્તિ છે, બહુ મહત્વનો પાર્ટ છે આ વાણી પણ. શું કામ વિશેષ છે કે ભાઈ વાણીથી જ્ઞાન મળે છે,
વાણીથી કહીએ કે ભાઈ ઘણી બધી બાબતો થાય છે. જો પોઝિટિવ બાબત છે તો નેગેટિવ બાબત પણ જોવા મળે છે કે ભાઈ આપણે બોલી જઈએ, કોકને ન બોલવા જેવા વેણ બોલી જઈએ, ક્રોધમાં આવીએ અને ક્રોધમાં ન બોલવાનું ભૂલી જાય તો એનાથી શું થાય? તો કે ભાઈ યુદ્ધ જેવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ જાય છે એક ફેમિલીની અંદર પણ. આપણે આગળ એની ચર્ચા કરશું, ઉદાહરણો લેવાના પ્રયત્ન કરશું આપણે આ બધાના. તો યુદ્ધની પ્રવૃત્તિ થઈ જાય છે. કોક હોય જો ભગવાનની સાથે સંકળાવી દે ને તો ભક્તિ થાય છે. કોક હોય જે વિનાશ સુધી લઈ જાય છે કે છે ને વિનાશકાલે વિપરીત બુદ્ધિ, તો વિનાશ તરફ લઈ જાય છે. વેદોની અંદર પણ બહુ મહત્વ આપવામાં આવેલું છે. ખાસ કરીને ઋગ્વેદની અંદર વાગ્દેવીનું મહિમાનું વર્ણન કરવામાં આવેલું છે. અને આપણે વાણીનો ઉપયોગ શેની માટે કરતા હોઈએ છીએ? તો કે ભાઈ ભૌતિક જગતના સંસાધનોને એની માટે. પણ વાણીનો એકચ્યુઅલ ઉપયોગ શું કરવાનો છે ને એ અહીંયા સમજાવવામાં આવેલું છે કે વાણી બે તરફથી કામ કરશે. તમે એને જે તરફ દોરશો એ તરફે દોરવા છે ને. આપણી જીભ છે, જીભને હાડકું છે નથી, પણ બોલવા માટે જીભ બહુ મહત્વનો પાર્ટ ભજવે છે. તો એને જ વાણી જ્યારે આપણે કરીએ છીએ, બોલીએ છીએ, તો એને હંમેશા હરિનામમાં લગાડવું છે. આપણા સિનિયર ડિવોટીઝ આપણને હંમેશા કહેતા હોય છે અલગ અલગ ક્લાસ દ્વારા કે ભાઈ સવારે વહેલા ઉઠો, મંગળા આરતીમાં જોડાઓ, જપાશિષન કરો, ભક્તોનો સંગ કરો, રીડિંગ કરો. શું કામ કે છે? સાધના કરવાની વાત કરતા હોય છે. શું કામ સાધના કરવાની વાત કે છે? કારણ કે વાણીનું બહુ મહત્વ છે. જ્યારે હરિનામ લઈએ, આપણે ભગવાનનું નામ લઈએ તો એમાં પણ વાણી છે, સંભળાય પણ, આંતરિક શુદ્ધિકરણ થાય. કીર્તન કરીએ ત્યારે વાણીનો ઉપયોગ થાય છે. બોલવાનું હંમેશા સત્ય બોલવું જોઈએ. સત્ય બોલવાથી કર્મબંધનથી બચી શકાય છે. અને બોલવાનું એવું છે કે જે જ્ઞાન ભર્યું હોય. આપણે ઘણા સમયે એવું કરી નાખતા હોય, ભાઈ ચર્ચા કરતા હોય તો કાંઈ કામની વાતો ન હોય ને એવી વાતો આપણે ચર્ચા કરતા હોય ને આપણો સમય વ્યર્થ કરતા. તો શ્રીમદ ભાગવતમ આપણને એ જ શીખવાડે છે કે આપણા સમયનો અને આપણને જે 24 એલિમેન્ટ જે કાંઈ પણ આપ્યા છે એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરશો તો તમને લાભ થશે એનું જ્ઞાન આપણને અહીંયા આપવામાં આવેલું છે. આગળ કીધું છે જનેન્દ્રિય. સમુદ્રની વાત કરે છે કે ભાઈ સમુદ્રના અંદરથી ઘણા બધા લોકોને ભૌતિક જગત સાથે સંકળાવવાનો પ્રયત્ન કરે, પણ અહીંયા સિંધવો મેટ્રાનો અર્થ એ થાય છે કે ભાઈ સમુદ્ર જે છે એ કહીએ ને જીવનનો એક સ્ત્રોત છે. સર્જન શક્તિની જ્યારે આપણે વાત કરીએ કેમ એવું છે એની પાછળનું રીઝન આપણે સમજીએ. આપણે એના ઊંડાણમાં કોઈ દિવસે જઈએ છીએ સમુદ્રના? નહીં, પણ ઊંડાણમાં જઈએ તો ખબર પડે ત્યાં એક અલગ કેટેગરી છે બધી. ત્યાં જેટલા પણ જળચર પ્રાણીઓ છે એ બધા ત્યાં જોવા મળે, માછલીથી લઈને મગરથી લઈને. આપણે તો અમુકને જોતા પણ નથી એવું બધું. તો આ એક એટલો મોટો વિશાળ સમુદ્ર છે. એવી જ રીતે આ ભાગવતમ છે આપણી માટે કે ભાઈ શું જીવન જીવવાનું છે એ અહીંયાથી સમજાય છે. અને આનો જ એક પાર્ટ આપણે અત્યારે સમજી રહ્યા છીએ. તો અસીમ સર્જન શક્તિનું પ્રતીક માનવામાં આવેલું છે. અહીંયા સમજવાનો પ્રયત્ન. આગળ જોઈએ તો ભાઈ ગુદાદ્વારની પણ વાત કરવામાં આવેલી છે. ગુદાદ્વારમાંથી નિવૃત્તિ એટલે કે ખરાબ બાબતો જે આપણે કહીએ ને કે ભાઈ સવારે આપણે બધું કાઢતા હોઈએ છીએ. આ એક નેચરલ પ્રોસેસ છે આપણા બોડી માટે. સેમ પ્રોસેસ આપણા અંદર પણ છે. આપણા મનના અંદર પણ ઘણી બધી એવી વૃત્તિઓ છે જેનું શુદ્ધિકરણ થવું ખૂબ આવશ્યક છે. નિવૃત્તિનો અર્થ થાય છે અશુદ્ધતા, જે આપણને પતનના માર્ગ તરફ લઈ જાય, જે આપણો વિનાશ કરી નાખે. જે પાપી વૃત્તિઓ છે ને એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. મનની અંદર પણ આવી બધી વૃત્તિઓ થાય છે, તો મનનું શુદ્ધિકરણ હોવું ખૂબ જરૂરી છે. મન શુદ્ધ નહીં હોય તો કે પતન નિશ્ચિત છે. એટલે આખો આ જે શ્લોક છે, આ શ્લોકને જો આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ મનને સેન્ટર પોઈન્ટમાં લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે મન શુદ્ધ નહીં હોય તો કામ વાસના ઉત્પન્ન થશે, કામ વાસના થશે ક્રોધ ઉત્પન્ન થશે. જ્યારે પૂરી નહીં થાય તો ક્રોધથી લોભ આવે છે, લોભથી પાપી પ્રતિક્રિયાઓ થાય છે અને અંતે નુકસાન થાય છે. જેના લીધે આપણે આજે જન્મ મૃત્યુનું જે આ ચક્ર ફરી રહ્યું છે એના અંદર આપણે વારે વારે આવી રહ્યા છે. એક શ્લોક યાદ આવે છે ફરીથી, 3.36 કે 37મો શ્લોક છે. કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમદ્ભવો છે ને. તો આ એક હરી બોલ, ખૂબ સરસ. તો આ શ્લોક દ્વારા આપણને ખબર પડે છે કે ભાઈ કામ ક્રોધ આ બધું તો શું છે? રજોગુણ છે. આનાથી બચાવવાનું છે પોતાને. એટલે હંમેશા આપણે શું કરવાનું છે તો કે ભાઈ સાધના કરવાની છે. અલગ અલગ સાધનાઓ આપણને ખબર છે કેવી રીતે કરવાનું છે. સવારે ઉઠવું, જપાશિષનમાં જોડાવું, મંગળા આરતીમાં જોડાવું, શાસ્ત્રને વાંચવું જોઈએ. ઘણી બધી છે આપણે આગળ. શ્રીમદ ભાગવતમ, ભક્તિ રસામૃત સિંધુ, ભગવદ્ ગીતા, ઈશોપનિષદ, કેટલું બધું છે આપણે આગળ. પણ આપણે શું કહીએ છીએ? નહીં, મારે તો મારા ભૌતિક જગતના જે સંસાધનોને કામ છે એમાં મારે રચ્યું પચ્યું રહેવાનું છે. આ બધું તો 1-1 કલાક માટે છે, તો 1-1 કલાકના ક્લાસમાં આપણે હાજરી પુરાવશું નહીં. શાસ્ત્ર વાંચશો તો ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ આવશે અને ભગવાનનું સ્મરણ બહુ જરૂરી છે. એટલે જ આજનો આ જે શ્લોક છે
એ ખૂબ સરસ રીતે આપણને સમજાવી રહ્યો છે કે ખરેખર જોવા જઈએ તો મનુષ્યનું જે મન છે, ઇન્દ્રિય છે અને જીવનની જે રચનાઓ છે ને એને આ શ્લોક સમજાવે છે. અહીંયા આપણે જોઈએ તો આપણને એવું લાગે કે ભાઈ આમાં તો બ્રહ્માજીની વાત કરવામાં આવેલી છે. અહીંયા તો બ્રહ્માજીની વાત કરવામાં આવેલી છે, આપણને એવું લાગે, પણ નહીં, આ આપણી મનુષ્યની પણ વાત કરવામાં આવેલી છે કે જીવનની જે કાંઈ પણ આપણી રચનાઓ છે આ રચનાઓને સમજાવે છે. જીવનની અંદર કામ, ક્રોધ, લોભ આવી બધી શક્તિઓ જોવા મળે છે. આ બધી શું લાગે છે તમને, અચાનક આવે છે? શું લાગે છે, આ બધું અચાનક થઈ જાય છે કે આનું ક્યાંક બીજા રોપણ થયેલું હોય છે? પૂર્વ જન્મના કર્મોના આધારે ક્યાંક ને ક્યાંક બીજ રોપેલું છે ને, એટલે આવું બધું થાય છે. હા, નહીં તો આપણે તો ગોલોક વૃંદાવનમાં હતા, ઈર્ષ્યાનો ભાવ રાખ્યો અને અહીંયા આવી ગયા. તો આ બધું જે છે આ બધું શક્તિઓ જેવું છે. આ પણ એક શક્તિઓ છે જે અચાનક નથી આવતી, આનું એક મૂળ છે અને એ શરીરના મનના ચોક્કસ કેન્દ્રો સાથે જોડાયેલું છે. મન સાથે આ બધું જોડાયેલું છે. બધું કંટ્રોલ શેના પર રાખવાની વાત કરે છે એટલે ભગવાન 6થા અધ્યાયમાં અર્જુનજીને કહે છે કે ભાઈ મન ઉપર કંટ્રોલ રાખો. મન ઉપર કંટ્રોલ રાખશો તો એ તમારો મિત્ર છે, નહીં રાખો તો એ તમારો શત્રુ છે. એટલે અહીંયા બ્રહ્માજી પણ અહીં સમગ્ર કહીએ ને કે માનવ ચેતનાનું પ્રતીક છે. બ્રહ્માજીની અંદર જે કાંઈ પણ થઈ રહ્યું છે અત્યારે, જે આપણને સમજાવી રહ્યા છે બ્રહ્માજી દ્વારા, એ બધું આપણા અંદર પણ સતત ચાલી રહ્યું છે. આપણે ચર્ચા કરી તેમ આગળ વધીએ કે હૃદયમાંથી આપણે કામ ઉત્પન્નની વાત કરતા હતા, તો આપણને એવું થાય કે ભાઈ હૃદયમાંથી જ કેમ? હૃદયને તો આપણે જોવા જઈએ તો બધા એમ કે ભાઈ જે ડોક્ટર ફિલ્ડ હોય એમ કે ભાઈ હૃદય એની માટે છે કે ભાઈ લોહીને પંપ કરે, લોહીને શુદ્ધ કરે, શુદ્ધિકરણની ક્રિયા જે છે એ આપણે શીખવા જેવું છે. અને હવે હું તમારી સાથે બે બાબતથી ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશ કે એ શુદ્ધિકરણની પ્રક્રિયા કરે છે. બોડીના અંદર મહત્વનો પાર્ટ છે લોહી. લોહી તત્વ જે છે બહુ મહત્વનું છે. લોહી હોય તો આપણે જીવન વ્યવસ્થિત, આ શરીર વ્યવસ્થિત રહી શકે છે. નહીં તો લોહી ઓછું થઈ જાય તો તકલીફ થવા માંડે. તો લોહીને શુદ્ધ કરવાનું કામ હૃદય કરે છે. એવી જ રીતે આપણા જે એને બધી ઈચ્છાઓ, ભાવનાઓ જે પ્રગટ થાય છે આ બધું પણ હૃદયથી જ થાય છે. કામનો અર્થ અહીંયા જોવા જઈએ તો આપણને એવું થાય કામ એટલે કે ભાઈ વાસના. તો ખાલી સ્ત્રી પુરુષ વાસનાની વાત નથી થઈ રહી. કોઈ પણ વસ્તુ મેળવવાની જે તીવ્ર ઈચ્છા હોય છે કે ભાઈ આ મને જોઈએ છે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો ઘરમાં નાનું બાળક હોય એ હંમેશા જીદ કરે કે મને આ વસ્તુ જોઈએ છે, મને રમકડા જોઈએ છે, કે મને કોઈ ચોકલેટ છે કે જે કાંઈ પણ જોઈ જાય એ જીદ કરે કે ભાઈ આ મને જોઈએ છે. તો એ પણ એક કામ જ છે, કારણ કે ઈચ્છા તીવ્ર છે. કોઈને પૈસાની ઈચ્છા હોય કે ભાઈ મને બહુ પૈસા જોઈએ છે, મારે ખાલી પૈસા ઉપર ફોકસ કરવું છે, બાકી મારે આ જીવનમાં કાંઈ જોઈતું નથી, તો એ પણ કામ છે, તીવ્ર ઈચ્છા. તો કોઈ રાજકારણમાં હોય, એક્ઝામ્પલો આપણે લઈએ કે ભાઈ સત્તાની વાત થાય તો કે ભાઈ સત્તા જોઈએ છે, એની માટે પળોજણ ચાલી રહી છે. કોઈ કે ભાઈ મને નામ જોઈએ છે, હા, પદ જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે. તો અત્યારનો જે સમય ચાલી રહ્યો છે આપણે જોઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયા ઉપર બહુ ઘમાસાન રસાકસી ચાલી રહી છે. તો કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર સૌથી ફેમસ હું થવો જોઈએ. આ બધું કામનું, તીવ્ર ઈચ્છા છે ને, આ બધી કામનું રૂપ જ છે. તો મનુષ્ય આખું જીવન આમાં કાઢી નાખે છે. આખું જીવન શેની અંદર? કે મારે કાંઈક જોઈએ છે. જેમાં જાય છે આપણું આખું જીવન, જન્મથી મૃત્યુ પર્યંત મારે કાંઈક જોઈએ છે. તીવ્ર ઈચ્છા જે કોઈ દિવસે આપણે કહીએ છીએ પૂરી થવાની નથી. એક પૂરી થશે ને બીજી આવશે. આપણે એનું ઉદાહરણ લઈશું આગળ. કારણ કે મનુષ્ય પેલા અંદરથી કંઈક અનુભવ કરે છે અને પછી એને બહાર લાવે છે. એટલે કે પેલા અંદર ચિંતન ચાલી રહ્યું છે, ધ્યાયતો વિષયાન પુંસ છે ને, કોઈ વિષયનું ચિંતન ચાલુ થઈ જાય છે અંદર અને પછી એને બારે એક્શન મોડમાં લાવવામાં આવે છે. કોઈ એક્ઝામ્પલ આપણે લઈએ તો ભાઈ અત્યારે સમજી લો કોઈ યુવાન છે, મારા જેવો કોઈ વ્યક્તિ છે અને એને રાજકારણમાં પ્રવેશ કર્યો છે. શરૂઆતમાં શું થાય? શરૂઆતમાં એવું લાગે કે ભાઈ લોકોની સેવા કરવી છે, એવી ભાવના હોય છે ને કે ભાઈ હું બધાની હેલ્પ કરીશ, કોઈને ક્યાંય જરૂરત હોય તો હું આપીશ. પછી ધીરે ધીરે શું થાય ખબર છે? હવે જયારે એમાં ઉતરે ને એટલે ધીરે ધીરે એમ થાય કે ભાઈ હવે મને પદ પ્રતિષ્ઠા જોઈએ છે. પદ હશે તો પ્રતિષ્ઠા મળશે, નહીં તો નહીં. તો ઈચ્છાનો જન્મ થયો. પછી થાય કે ભાઈ મારું નામ થવું જોઈએ, કાંઈ બી થઈ જાય, મારા ફોટા લાવે, મારું નામ થવું જોઈએ, લોકોએ મને ઓળખવું જોઈએ. પછી મારે મોટા મોટા પદ જોઈએ છે. આ બધું ધીરે ધીરે એક પછી એક પછી એક બધું ઈચ્છાઓ વ્યક્ત થતી જાય છે. તો આ જે ઈચ્છાઓ છે ને, આ કહીએ ને આપણે કે ભાઈ પતન તરફ લઈ જાય છે આપણને. હવે જો આ ઈચ્છાને ભક્તિ અને ધર્મથી હું શુદ્ધ ન કરું
તો આ સેવાનો ભાવ બનશે કે જેનાથી મેં સ્ટાર્ટિંગ કરી હતી. જ્યારે શરૂઆત કરી તો મેં શું વિચાર કર્યો કે ભાઈ મારે સેવા કરવી છે. હવે જો હું એને મારા જીવનમાં સતત હું ભક્તિ નહીં કરું અથવા તો જે ધર્મ પ્રમાણે કીધું છે, જે શાસ્ત્રોએ નિયમો આપ્યા છે એને હું જો ફોલો ન કરું તો શું લાગે છે તમને, સેવા બની રહેશે? હરે કૃષ્ણ. ના પ્રભુજી. હા, તો આ જ સમજવું જરૂરી છે કે સ્વાર્થ સાથે જોડાશે ને તો એ બંધન બનાવી દેશે મને, પણ જો હું એને ભક્તિમાં રહીને કરીશ ને તો કોઈ દિવસે બંધન નહીં બને. કારણ મને ખબર છે કે ભાઈ મારો જન્મ જે થયો છે એ શેની માટે થયો છે, તો મને ખબર છે, એટલે સેવા બની જશે. તો આ પહેલો પોઈન્ટ સમજવું જરૂરી છે કે હંમેશા કોઈ પણ કર્મ કરતા વખતે આપણે ભગવાનના સાનિધ્યમાં રહીને કરવાનું છે. અને ઈચ્છા કેવી હોવી જોઈએ તો કે ભક્તિભાઈ વાતાવરણમાંની ઈચ્છાઓ હોવી જોઈએ કે ભાઈ શું કામ જરૂરી છે, કરવું છે, ઓકે ઠીક છે, ઈચ્છા થઈ છે તો શું કામ કરવાનું છે, સમજાવવું જોઈએ. પછી આગળ જોયું કે ભાઈ ક્રોધની વાત થઈ, ક્રોધ ઉત્પન્ન થયો કીધું, તો આ પણ એક ઊંડો માનસશાસ્ત્ર તરીકે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માણસને ક્રોધ ત્યારે આવે છે જ્યારે એના મનની ઈચ્છા પૂરી ન થાય. એક નાનું એક્ઝામ્પલ આપું તમારી સાથે શેર કરું તો તમારા જે આપતા સૌખ્ય જેના ઉપર તમને બહુ ટ્રસ્ટ હોય, બહુ નજીકના હોય કે ભાઈ આ મારી વાત ટાળી જ ન શકે, એવાના કોઈ દિવસે મનના વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપીને જોજો, એક જ સેકન્ડમાં ખબર પડી જશે તમારા કેટલા આપતા સૌખ્ય છે. એક જ સેકન્ડમાં જ્યારે આપણે એની સાથે એના મનના વિરુદ્ધ બોલીએ છીએ. શું થયું? આનો અર્થ શું થયું કે ભાઈ આપણા મન જેવું જ્યારે નથી થતું ત્યારે આપણને ક્રોધ આવે છે. બરાબર ને? ઈચ્છા પૂરી ન થાય, આપણને કોઈ સાથે કઈક ઈચ્છાઓ હોય એ પૂરી ન થાય તરત ક્રોધનો જન્મ થાય છે. અને પછી જો એના પર ધ્યાન ના આપવામાં આવે તો શું થાય છે? ધીરે ધીરે શું થાય છે? ક્રોધ ક્યાં લઈ જાય છે? આપણને પતન તરફ લઈ જાય છે. આપણી જે બુદ્ધિ છે એને ભ્રષ્ટ કરવાનું કામ કરે છે. એક નાનું એક ઉદાહરણ આપણે લઈએ તો એનાથી સમજીએ કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે બિઝનેસ કરી રહ્યું છે. ત્યારે બિઝનેસની શરૂઆત કરે ને તો બહુ મોટા એમ સાથે બિઝનેસ ચાલુ કરે કે ભાઈ આને હું કરોડોમાં લઈ જઈશ, અબજોમાં લઈ જઈશ, મોટા મોટા એમ્પાયર તૈયાર કરીશ. આવી ઈચ્છાઓ સાથે એ બિઝનેસની શરૂઆત કરે છે. ઘણી બધી આશાઓ લાવે છે અને અચાનક જ કોઈક વાર નુકસાન થઈ જાય, કાં તો ત્યાં આગ લાગી જાય, કાં તો કોઈ પણ XYZ કોઈ નુકસાન થઈ જાય. શું થાય છે? તરત પહેલા શું હતું? શરૂઆત તીવ્ર ઈચ્છા હતી, કામ હતું, બરાબર. પછી શું હતું કે ભાઈ મારે સફળ થવું છે. અને જ્યારે કઈક મનના વિરુદ્ધ થઈ પ્રવૃત્તિ, જ્યારે એમાંથી અટકાણા, જે ઈચ્છા હતી એને સ્ટોપ બ્રેક લાગી ગયો અને જ્યારે એવું સિચ્યુએશન નિર્માણ થઈ તો શું થયું? તરત એને ક્રોધમાં પરિવર્તિત થયું. તો આપણે પછી શું વિચાર કરીએ છીએ? દુઃખી થઈએ છીએ અને પછી વિચાર કરીએ છીએ કે ભાઈ મારી સાથે જ આવું કેમ થાય છે? હું તો બધાનું સારું કરું છું. પણ આપણે એ નથી વિચાર કરતા કે આપણી ઈચ્છાઓ આપણે કઈ બાજુ લઈ જઈ રહ્યા છીએ. આ ઈચ્છા બહુ મહત્વનો ભાગ ભજવે છે કે મારી સાથે જ આવું કેમ. અથવા તો પછી આપણે હજી એક્ઝામ્પલ લઈએ આપણા રોજિંદા જીવનના, તો ઘરમાં માતાજી ને પ્રભુજી હોય છે ને, ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થાય ત્યારે પણ શું કામ થાય છે? કોઈક ને કોઈક વાત ઉપરથી થાય કે ભાઈ અહીંયા આમ જ કરવું જોઈતું હતું, ત્યાં એમ જ કરવું જોઈતું હતું, મને સન્માન જ આપવું જોઈતું હતું, આમ જ થવું જોઈતું હતું. કાં તો અલગ અલગ બાબત ઉપર ચર્ચાઓ થતી હોય, આપણે એમાં ડીપમાં જતા નથી. આ તો હું તમને એક્ઝામ્પલના બેઝ પર સમજાવવા માંગુ છું કે ભાઈ મારી વાત માનવી જોઈતી હતું, એવું બધું. આનાથી શું છે કે ભાઈ મને કોઈક સાથે અપેક્ષા છે અને અપેક્ષા જ્યારે પૂર્ણ નથી થતી તો ક્રોધ આવે છે. એટલે ભગવદ્ ગીતા આપણને સીધું સીધું કહે છે 62 નંબરના શ્લોકમાં 2.62 ની અંદર કે કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. એટલે જ્યારે ઈચ્છાઓ એનું શરૂઆત એનું બીજ જ ઈચ્છા છે. ભાઈ આ ઈચ્છા ક્યાં પ્રગટ થવી જોઈએ અને ક્યાં ન થવી જોઈએ, જો આટલું આપણને ખબર પડી જાય તો આપણે નિર્ણય લેવાની ક્ષમતા આપણી વધી જાય છે. પછી ક્રોધનું હજી આગળનું આપણે સ્ટેજ જોઈએ તો ક્રોધથી શું થાય છે કે બુદ્ધિને ઢાંકી દેવામાં આવે છે ને, બુદ્ધિ ઢાંકી દેવામાં આવે છે. ખબર જ નથી, આપણે ક્રોધમાં આવે તો ન બોલવા જવાબ એને બોલી જાય. પછી જયારે મન શાંત થાય ત્યારે પછી એવું થાય કે ભાઈ નહોતું બોલવું જોઈતું તો બોલાઈ ગયો. એકવાર ઓલું કહે ને કે ભાઈ તીર કમાન જો એમાંથી નીકળેલું તીર ને મોઢામાંથી નીકળેલા શબ્દ પાછા રિટર્ન આવવાના છે કે નથી આવવાના. એટલે બહુ વિચારપૂર્વક બોલવું જોઈએ. કર્મના બંધનમાં બાંધી નાખે છે આપણને, એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. તો આપણને આ શ્રીમદ ભાગવતમ વ્યવહારિક રીતે પણ સમજાવવા માંગે છે. આપણે ખાલી એને ધાર્મિક થી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણે એને વ્યવહારમાં પણ લાવીને જોઈએ કે શું સમજાવે છે. ગુસ્સામાં આપણે ઘણા બધા શબ્દો બોલી નાખીએ છીએ. હવે તમે વિચાર કરો, તમારા કોઈ સાથે વર્ષો જૂના સંબંધ હોય, નાનપણથી સમજો આપણો કોઈ ફ્રેન્ડ હોય, એક એક્ઝામ્પલ કે ભાઈ સ્કૂલમાં પહેલી બીજીથી આપણી સાથે હતો, કોલેજ સુધી, કોલેજ પૂરા થયા, હવે લગ્ન જીવન ચાલુ છે, ગ્રહસ્થી છે અને ગ્રહસ્થીમાં પણ આપણે એકબીજા સાથે સમજો કોન્ટેક્ટમાં છીએ. કોઈક એવી પ્રવૃત્તિ થઈ ગઈ કે જે મનના વિરુદ્ધમાં ગઈ, ક્રોધ આવી ગયો અને ન બોલવા જેવા વેણ બોલી દીધા,
વર્ષો જૂના સંબંધો તૂટી જાય છે ખાલી એક કારણના લીધે, ક્રોધ. ઘણી બધી કોર્ટમાં કેસીસ ચાલી રહી છે, શું કામ? એટલા માટે. પરિવારની અંદર વિવાદો ચાલે છે, શું કામ? મિત્રતાનો અંત લાવી દે છે, શું કામ? ક્રોધ. તો આ સમજવાનું છે કે એક ક્ષણ માટે આવે છે ક્રોધ. તમે વિચાર કરજો, એ જે એકાદ 2 મિનિટનો સમય હોય છે જે ક્રોધ છે, એકાદ 2 મિનિટનો, પણ કેટલું મોટું અસર કરી જાય છે આપણા જીવનમાં. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણે જે ઓલું ચર્ચા કરતા હતા ને કે ભાઈ અગ્નિની વાત, કે ભાઈ કેટલું પણ ઘી નાખો તો એ હંમેશા, તો એ જ છે કે ક્રોધ આવે તો બાળી જ નાખશે. તો એ બાળશે તો ઠીક છે, પણ કોને બાળશે? પહેલા પોતાને બાળશે, પછી બીજાને બાળશે. આપણને એવું લાગે ભાઈ હું ક્રોધમાં આવું તો સામેવાળાનું બધું ખરાબ કરી નાખું. અરે એનું પછી થશે, પહેલા આપણું થશે. કેમ? તો કે ભાઈ મનમાં વિચાર આવ્યો તો આપણે વૈચારિક રીતે, માનસિક રીતે આપણે કર્મ કરેલું છે, તો એનું બંધન લાગ્યું. પછી તમે એને એક્શન મોડમાં લાવ્યા એટલે એનું બંધન લાગ્યું. તો બીજાનું નુકસાન તો પછી થશે, પહેલા તો આપણને આ નુકસાન થશે કે આપણે કર્મના બંધનમાં બંધાઈ રહ્યા છે. એટલે આ સમજવું પડશે. તો આ જે અગ્નિ છે અંદરનો, આ અગ્નિને શાંત રાખવો ખૂબ જરૂરી છે. કારણ કે બીજાને પછી બાળશે, પહેલા પોતાને બાળી નાખે છે. પછી આગળ કીધું છે હોઠમાંથી લોભ ઉત્પન્ન થાય છે. તો હોઠ જે છે એ ભોજન અને ભોગ બંનેનું દ્વાર કહેવામાં આવે છે. માણસ જોઈએ તો એનો જે લોભ છે ને એ જીભથી શરૂઆત થાય. કાંઈક જોઈ જઈએ, હા, કે ભાઈ ખબર છે કે ભાઈ આ આપણા માટે નથી કામનું, અથવા તો આ ભોગ નથી ભગવાનને લગાડ્યો, અને તો પણ આપણી ઈચ્છા થાય કે ભાઈ મને આ જોઈએ છે. તો શું, કઈક વસ્તુ જોઈ છે, હું નામ નથી લેતો, અને તમે કહેશો સવાર સવારમાં પ્રભુજી બધી યાદ અપાવો છો, તો એનો ટેસ્ટ સારો હોય તો તમે એમ કહો કે ભાઈ હવે આ તો મને જોઈએ છે, અંદર ચિંતન ચાલુ થઈ જાય. અને પછી ધીરે 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 ઈચ્છાઓ વધે. કોઈક વાર એવું થાય કે ભાઈ બહુ મને પ્રતિષ્ઠા થઈ જાય મારી, હા, માન સન્માન મળે, બહુ મારી આગળ બહુ પૈસા આવી જાય. તો લોભ જે છે ને કોઈ દિવસે પૂરો નથી થતો. એટલે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે ભાઈ જે છે ને એમાં ખુશ રહેવાનો પ્રયત્ન કરો, જે છે ને એમાં સમાધાન રહેવાનો પ્રયત્ન કરો. એટલા માટે ભગવાન કહે છે કે જે પણ મળ્યું છે ભગવાનની કૃપાથી મળેલું છે. પણ આપણે એવું રાખીએ છીએ કે નહીં? આપણે તો ઘણું બધું જોઈએ છે કે ભાઈ દરિયાની વાત કરતા હતા આપણે, કે ભાઈ દરિયાને જોઈએ તો એમાં હજારો નદીઓ મળે છે, છતાંય દરિયો એમ કે છે કે ભાઈ હવે પૂરું થઈ ગયું, હવે મને નથી જોઈતું. કન્ટિન્યુઅસ ચાલુ છે ને બધી અલગ 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 નદીઓ. અંતે ક્યાં જાય છે? સમુદ્રની અંદર. પણ સમુદ્ર કોઈ દિવસ એમ કે છે કે બસ હવે આપણું કેપેસિટી પૂરી, હા હવે બહુ નહીં આવે? થાય છે એવું? જોયું છે કોઈ દિવસે સમુદ્રને કહેતા? નથી ને? તો એવું જ છે કે લોભી મનુષ્ય પણ કોઈ દિવસે સંતોષનો અનુભવ કરતો નથી. એને પણ એવું જ છે કે ભાઈ એક પછી એક, એક પછી એક, એક પછી એક. હા, એક ઘર હોય તો કે ભાઈ હવે આ ઘર નાનું પડે છે, હવે મોટો બંગલો બાંધવો છે. બંગલો હોય તો કે ભાઈ મહેલ બાંધવો છે. હા, ગાડીની વાત કરીએ, હા, એક નાની ગાડી હોય, ખબર છે ભાઈ આટલાની અંદર ફેમિલી જઈને આવી શકશે, ઇમરજન્સી માટે રાખેલી છે, અથવા તો ભગવાનની સેવામાં લગાડે છે તો વાંધો નથી. પરંતુ એના પછી ઈચ્છા થાય કે ભાઈ હવે આ નહીં, હવે મર્સિડીઝ લેવી છે, હા, હવે BMW, મર્સિડીઝ, હા, રોલ્સ રોયસની ગાડીઓને આ બધું. આ તો આ શું છે? આ લોભ છે. એક પછી એક, એક પછી એક, ધીરે 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 વધતું જાય. તો આ સમજવું ખૂબ જરૂરી છે. અત્યારે આપણે પણ લોભના એમાં છીએ. ઘણા બધા લોકો સોશિયલ મીડિયા ઉપર બહુ એક્ટિવ હોય છે, તો એમાં પણ એવું છે કે કંઈક જોઈ જાય, કોઈ કન્ટેન્ટ જોઈ જાય, વિડીયો જોઈ જાય કે કંઈક જોઈ જાય, તરત ઈચ્છા મનમાં પ્રગટ થાય, ભાઈ એણે કર્યું છે, હું કેમ નહીં? જો એણે એમાંથી એટલા બધા કમાવ્યા ને એ કેવી સરસ જીવન જીવી રહ્યા છે, મારે પણ જીવવું છે, હું કેમ નહીં? તરત આપણે પણ ઈચ્છાઓ થાય, હવે એની પાસે છે તો મારી પાસે કેમ નથી? આ ઈર્ષાનો ભાવ થયો કે એની પાસે છે તો મારી પાસે નથી. તો આ સરખામણી છે, આ લોભને વધારે છે. એટલે અહીંયા શ્રીમદ ભાગવતમમાંથી આપણને ખબર પડે છે કે પ્રાચીન સમય પૂરતું નહોતું આ બધું. આ બધું અત્યારે આજના માનસિક તણાવ માટે પણ બહુ મહત્વનો શ્લોક છે. અત્યારે આપણને જે પ્રેશર આવે છે ને, ડિપ્રેશનમાં જાય છે, હા, કન્ફ્યુઝન થઈ જાય છે, એ શું કામ થાય છે? આ લોભના લીધે થાય છે. એટલે એ પણ સમજવું ખૂબ જરૂરી છે. આગળ કીધું છે કે ભાઈ વાકની વાત થઈ છે, વાણીની વાત થઈ છે કે મુખમાંથી વાણી ઉત્પન્ન થાય. તો વાણી પણ 2 પ્રકારે થાય છે. ભગવાનની એક અદ્ભુત શક્તિ છે. આપણે જ્યારે કહે ને કે માણસના જે શબ્દો છે એ જીવન બનાવી પણ શકે છે અને જીવન બગાડી પણ શકે છે. એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે ભાઈ આપણને આપણા શિક્ષા ગુરુઓ દર વખતે જ્ઞાન આપતા હોય, હા, તો એનાથી શું થાય છે? એક શિષ્ય જો એને ધ્યાનથી સાંભળે, જો એને સમજીને ફોલો કરવાનો પ્રયત્ન કરે તો એનું જીવન બદલાઈ જાય છે. પહેલા એ ભૌતિક જગત સાથે સંકળાયેલો હોય, પછી ધીરે 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 આધ્યાત્મિકમાં આવે, ગુરુના સાનિધ્યમાં રહે, અને ધીરે ધીરે શું કરે છે? પછી એ પોતાની પ્રગતિ કરે છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. અને એવી જ રીતે હજી એક એક્ઝામ્પલ લઈએ ભૌતિક જગતનું, તો ડોક્ટરની વાત કરીએ આપણે. ઘણા બધા લોકો
ડોક્ટર છે તો તરત સમજાઈ જાય કે ભાઈ કોઈ પેશન્ટ હોય એને ખબર છે એ રિપેર થવાનું છે નથી થવાનું ખબર છે નથી ખબર, પણ ડોક્ટર શું કે છે એને, આ ગોળી લ્યો સમયે તમને રાહતની અનુભવ થશે, તરત પોઝિટિવ કરીને મોકલાવે છે. તમે આના ઉપર કોન્સન્ટ્રેટ કરજો, કોઈક વાર જઈને ડોક્ટર સાથે બેસીને ચર્ચા કરજો, તરત એને પોઝિટિવ કરે છે અને પછી સાચે રિઝલ્ટમાં એ પોઝિટિવ જ આવે છે. ઘણા સમયમાં એવું થાય કે આપણે એવું બીક રાખતા હોઈએ. હું મારી પોતાની પણ તમારી સાથે એક નાની ચર્ચા કરું તો જ્યારે મારું એક્સિડન્ટ થયું હતું તો મને એક ક્ષણ માટે એવું થયું હતું કે ભાઈ આટલું બધું તૂટી ગયું છે, હવે શું થશે? તો ડોક્ટર એ સમય કહેતા મને કે ભાઈ તમે કન્ટિન્યુઅસ વ્યાયામ ને બધું કરશો, ફિઝિયોથેરાપી ને કરશો તો ધીરે ધીરે કરીને થોડો સમય લાગશે પણ ધીરે ધીરે કરીને તમને પોઝિટિવ કરી નાખશે. એટલે વાણી બે પ્રકારે કામ કરે છે. સારું કરવું હોય તો પણ થાય અને બીજા પ્રકારે જોઈએ તો કોઈનું નુકસાન કરવું હોય તો પણ થાય છે. એ હજી એક ઉદાહરણ લે કે ભાઈ રાજકારણીની વાત કરે તો જો એ સમાજને પ્રેરણા થકી જો માર્ગદર્શન કરે તો યોગ્ય છે, પણ જો પોતાના ફાયદા માટે ગમે તેમ બડબડ કરે તો યોગ્ય નથી. તો આ થયું એક પાર્ટ. હવે બીજી પાર્ટ જોઈએ આપણે કે અપમાનજનક જો શબ્દ બોલવામાં આવે, હું તમારી સાથે અપમાનભર્યું વર્તન કરવામાં આવું, બોલી નાખું તો એનાથી કેટલા પણ જૂના સંબંધો હોય એક સેકન્ડમાં તૂટી જાય છે. મેં તમને હમણાં એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ જે નજીકના લોકો છે એના ખાલી થોડુંક તમે ક્રોસમાં સ્ટેટમેન્ટ આપીને જોજો, એક સેકન્ડમાં ખબર પડી જશે કે ભાઈ કેટલા કોણ નજીકના છે. તો વેદોની અંદર વાણીને પણ વાગ્દેવી તરીકે છે. આપણે ઋગ્વેદની ચર્ચા કરતા હતા કે ઋગ્વેદમાં એનું પૂજન થાય છે. તો વાણીનો ઉપયોગ પણ શું કામ કરી રહ્યા છે એ બહુ મહત્વનું છે. જો સતત એને આપણે નિંદા કરવા માટે, ખોટું બોલવા માટે, કોઈને ગાળો આપવા માટે, અહંકાર ઈર્ષ્યાના ભાવથી જો આપણે વાપરીએ તો એ અશુદ્ધ કરે છે, આપણને પાપ તરફ લઈ જાય છે, કર્મબંધનમાં બાંધે છે. અને જો એ જ વાણીને આપણે સવારે ઉઠીને જપમાં ઉપયોગ કરીએ, આરતી બોલવા માટે ઉપયોગ કરીએ, અલગ અલગ સેવાઓ છે આપણે આગળ, એ સેવાઓમાં આપણે લગાડીએ, જેમ કે કીર્તન કરવું, પ્રીચિંગ કરવી, રીડિંગ કરવું, આ બધું જ્ઞાન બીજાને આપવું, આમાં લગાડીએ તો એ પવિત્ર બને છે. ખૂબ સરસ આપણે આગળ એક ઉદાહરણ છે કે ભગવદ્ ગીતા, કુરુક્ષેત્રનું યુદ્ધનું મેદાન, જ્યાં યુદ્ધ થવાનું છે એ જગ્યા ઉપર અર્જુનજીને શ્રી કૃષ્ણએ વાણીથી ખાલી બોલવાથી અર્જુનનો આખો મોહ દૂર કરી નાખ્યો છે. જો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરે તો ક્યાં કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં જ્યાં યુદ્ધ થવાનું છે એ જગ્યા ઉપર ખાલી વાણીથી ખાલી બોલીને, આને કહીએ છીએ આપણે ભગવદ્ ગીતા. તો એક એક્ઝામ્પલ છે કે ભાઈ વાણીનો ઉપયોગ ક્યાં થશે તો શું રિઝલ્ટ મળશે. આગળ વાત કરીએ આપણે જનેન્દ્રિય, જે સમુદ્રની વાત કરીએ, સમુદ્રમાંથી ઉત્પન્ન થાય તો આપણને એવું થાય કે આપણે એને શાબ્દિક રીતે વાંચીએ તો એવું થાય કે ભાઈ શું કહેવા માંગે છે. તો આને સમજવું ખૂબ જરૂરી છે. સમુદ્ર જે છે ને એ અનંત શક્તિનું પ્રતીક છે, કે જીવન જે છે એની જે કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે એનું પ્રતીક છે. તો આ સમજવું જરૂરી છે. જનેન્દ્રિય દ્વારા આપણે કહીએ ને કે ભાઈ જીવન વધે છે, બધું જીવન જે છે એ ધીરે ધીરે વધે છે, એટલે કે સર્જન, જીવન ખોટો વર્ડ છે, સર્જન થાય છે. તો આ સમજવું પડશે આપણને. અને કહીએ ને કે ભાઈ શાસ્ત્રોના અંદર જો આપણે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને અલગ અલગ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ આ બધું શું કામ આપ્યું છે? એટલા માટે જ આપ્યું છે કે ભાઈ આનું જ્યાં ઉપયોગ છે ત્યાં જ કરવાનો છે. આપણે એને ગમે તેમ મન ફાવે એમ ઉપયોગ કરી રહ્યા છીએ તો શું થાય છે, જ્યારે એ શક્તિ નિયંત્રણની અંદર રહેશે તો એ સર્જન નિર્માણ કરશે, પણ નિયંત્રણની બહાર જશે તો શું થશે? પતન થશે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. સમુદ્ર પણ છે, આપણે સમુદ્રને જોઈએ, જ્યાં સુધી એ શાંત છે, નિયંત્રણમાં છે ત્યાં સુધી કોઈ વાંધો નથી. નિયંત્રણ છોડે છે ત્યારે શું થાય છે? બધું પાણી જમીન ઉપર થઈ જાય છે નુકસાન. તો આ સમજવું જરૂરી છે. આ બધું આપણા જીવનમાં રિલેટ કરવું જરૂરી છે, આ બધું નોટ ડાઉન કરવું જરૂરી છે. તો આજના સમયમાં પણ અસંયમિત જે ઇન્દ્રિય સુખથી ઘણા બધા લોકો માનસિક અશાંતિનો અનુભવ કરે છે. જે સંબંધો તૂટી જાય છે એના લીધે વિરહમાં જાય છે કે દુઃખમાં જઈ જાય છે. તો આ બધું શાસ્ત્ર આપણને સમજાવે છે કે શક્તિ ખરાબ નથી. આ બધી જે આપણને જે બધી પાવર આપેલી છે ને આ બધી ખરાબ નથી, આ બધી એકદમ પરફેક્ટ છે એની જગ્યાએ, પણ આપણે એનો ઉપયોગ ખરાબ જગ્યાએ કરીએ છીએ, દુરુપયોગ કરીએ છીએ આપણે, એટલે આપણને આ બધું નુકસાન થાય છે. અને લાસ્ટમાં એક બુદ્ધાદ્વારની જે નિવૃત્તિની વાત કરી હતી કે ભાઈ ખરાબ બાબતો, તો હવે એના પર આવીએ આપણે કે નિવૃત્તિનો અર્થ સમજવો પડશે. નિવૃત્તિનો એનો અર્થ એવો થાય છે કે પતન, અશુદ્ધિ પકડી લ્યો, વિનાશ પકડી લ્યો. શરીરમાંથી જેમ આપણે કચરો બહાર કાઢીએ છીએ ડેલી રૂટીનમાં,
એમ જ આપણા મનની અંદર પણ નકારાત્મકતા કન્ટિન્યુઅસ હોય છે, ડેલી હોય છે. તમે હા પાડો કે ના પાડો. કેવી રીતે હોય છે? તો કે ક્યારેક ઈર્ષાનો ભાવ આવી જાય, ક્યારેક દ્વેષનો ભાવ આવી જાય, ક્યારેક હિંસાનો ભાવ આવી જાય, ક્યારેક દમનો ભાવ આવી જાય. તો આ બધું છે, આ બધું આંતરિક કચરો છે. આ ડેલી આવે છે. એટલે તો આપણને કહે છે ને, કાયિક વાચિક માનસિક પાપ ન થાય એનું ધ્યાન રાખવાનું. 18મા અધ્યાયમાં ડિટેલ્સમાં કીધું છે આપણને ભગવદ્ ગીતાના, કે કેવી રીતે આપણે આ બધું કરી શકીએ છીએ. તપ કરવાની વાત કરે છે ને, શરીરનું તપ, મનનું તપ, વાણીનું તપ. એટલા માટે જ કીધેલું છે કે એનાથી શું થાય છે કે ભાઈ એનાથી શુદ્ધિકરણ થાય છે. જો માણસ રોજ પોતાના મનનું શુદ્ધિકરણ ન કરે, એક એક્ઝામ્પલ, રોજ ભગવદ્ ગીતા ન વાંચે, શાસ્ત્રો ન વાંચે, ક્લાસમાં ન જોડાય, ભક્તોનો સંગ ન કરે, કીર્તનમાં ન જાય, હરે કૃષ્ણ મહામંત્ર ન બોલે, તો શું થશે? આ બધું ધીરે ધીરે વધ્યા કરશે. શું વધશે? ઈર્ષા વધશે, દ્વેષ વધશે, હિંસા વધશે, દમ વધશે. આ બધું વધ્યા કરશે. એટલા માટે જીવનની અંદર ભક્તિ બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. કારણ કે મનનું સ્નાન જે છે એ ખાલી ભક્તિ દ્વારા જ થાય છે. કેવી રીતે થાય છે? તો જપા કરીને, કીર્તન કરીને, ભક્તોના સંગમાં રહીને, ચર્ચા કરીને, શાસ્ત્રોને વાંચીને, શાસ્ત્રો બીજા સુધી પહોંચાડીને, આનાથી શું થાય છે? મનનું સ્નાન થાય છે. આપણે રોજ જોઈએ છે ને, રોજ સવારે ઉઠીને આપણે આપણા શરીરને શુદ્ધ કરીએ છીએ, પણ આંતરિક શુદ્ધિ એ મહત્વની છે ને. એકવાર શરીરની શુદ્ધિ લેટ થશે તો ચાલશે, પણ આંતરિક શુદ્ધિ બહુ મહત્વની છે. તો મનનું સ્નાન જે છે એ ભક્તિ દ્વારા કરવામાં આવે છે. આખા શ્લોકને જો ઓવરઓલ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડે કે ભાઈ મનને સેન્ટરમાં મૂકવામાં આવેલું છે. કે આખો શ્લોક છે એક રીતે જોવા જઈએ તો માનવના મનનો આ નકશો બતાવ્યો છે. વાણી ને બધી, આંખ ને બધી વાત કરી ને, તો એ નકશો બતાડેલો છે કે સૌથી પહેલા શું થાય? ધ્યાય તો વિષયાન પુંસ, કંઈક જોઈ જાય, ચિંતા, ઈચ્છા વ્યક્ત, પછી અપેક્ષામાં પરિવર્તન થાય એનું છે ને. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે. પછી અપેક્ષા તૂટે એટલે શું થાય? અપેક્ષા તૂટે તો શું થાય? ક્રોધ. ક્રોધ આવે, અને ક્રોધ થી પછી લોભ, લોભ અને અશાંતિ. થઈ ગયું ડિસ્ટ્રોય આખું જીવન. શરૂઆત ક્યાંથી થઈ? ધ્યાયતો વિષયાન પુંસથી થઈ. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે શું કરી રહ્યા છે, અને આપણી જે આ બધી ઇન્દ્રિય બધું છે એ શું કામ ભગવાનમાં લગાડવું, એ આપણે અહીંયાથી સમજી શકીએ છીએ. કે ક્રોધથી લોભ ઉત્પન્ન થાય, અને પછી અશાંતિ, આખા જીવનમાં અશાંતિ ભર્યું વાતાવરણ થઈ જાય છે. વાણી ખરાબ થાય છે, અને અંતે જીવનમાં દુઃખ આવે છે. શું કામ આવે છે? કારણ કે પતનનું કામ આપણે કરીએ છીએ. અને એ જ બાબત, એ જ હૃદયને જો આપણે ભગવાન તરફ ટર્ન કરી દઈએ તો, સવારે ઉઠે તો પણ કૃષ્ણ, રાતના સૂઈએ તો પણ કૃષ્ણ. જો આપણું જે ઈચ્છાઓ છે એને આપણે ભગવાનમાં લગાડી દઈએ તો થશે પતન, દુઃખ થશે, નુકસાન થશે, ક્રોધ આવશે. એટલે સમજવું ખૂબ જરૂરી છે. પછી ક્રોધ પણ છે, ક્યારેક આવે આપણને ક્રોધ છે ને, તો ક્ષત્રિય ધર્મમાં બહુ મહત્વનો પાર્ટ છે આ ક્રોધ. કેવું હોવું જોઈએ થોડું. શું કામ? ધર્મ રક્ષણ માટે. આપણે પણ ક્રોધ કરી શકીએ, પણ ક્યાં વ્યાજબી છે? ધર્મ રક્ષણની વાત આવે ત્યાં વ્યાજબી છે. અને એનો પણ પ્રકાર છે. ક્રોધ એટલે એવું નથી કે મનમાં ફાવે એમ બોલી દેવું. ક્રોધ એટલે કે એને યોગ્ય વાણી દ્વારા, યોગ્ય પોઈન્ટ દ્વારા એને સામેવાળાને મૂકવું. આ સમજવું ખૂબ જરૂરી છે. પછી વાણીની વાત કરીએ. વાણી જો આપણે આપણા જીવનના જે સંસાધનો છે એના બદલે ચર્ચા કરશું તો કોઈ જ લાભ નથી. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, અને જો આપણે એને હરે કૃષ્ણ મહામંત્ર કે કીર્તન છે કે રીડિંગ છે કે બીજાને જ્ઞાન દેવાનું છે એમાં કરશું તો જીવન શુદ્ધ થઈ જશે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે કે ભાગવતમનો આ જે શ્લોક છે એવું સંદેશ આપી રહ્યું છે આપણને કે આ બધું જે કાંઈ પણ છે ને શક્તિ, આ બધું ખરાબ નથી. આ મનુષ્ય જે છે આ શક્તિને ઓળખી નથી શકતા, અને એને પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે, વાસના માટે, ભોગ વિલાસ માટે, લોભ માટે, ભૌતિક જગતમાં એને વાપરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે કે એને શું કરવું જોઈએ? આ બધાને ઓળખવું જોઈએ. આજે મનુષ્યને પોતાની અંદરની જે આ બધી શક્તિઓ છે આ શક્તિને ઓળખવું જોઈએ, અને આ બધાને ક્યાં લગાડવું જોઈએ? ભગવાનની સેવામાં લગાડવું જોઈએ. જ્યારે ભગવાનની સેવામાં લગાડવામાં આવે છે તો આને જ કહેવામાં આવે છે ભક્તિ. અને ભક્તિ આપણા જીવનનો સર્વોત્તમ માર્ગ કહેવામાં આવેલો છે. આપણે જ્યારે ભગવદ્ ગીતા પણ વાંચીએ છીએ તો એમાં પણ આપણને ભક્તિનો આખો યોગ આપેલો છે. ભક્તિ યોગ શું કામ આપેલો છે? જીવનનો માર્ગ છે. કારણ કે એકમેવો માર્ગ એવો છે ભક્તિ માર્ગ જે હૃદયને શુદ્ધ કરે છે. જેમ હૃદય છે
એ ભૌતિક જગતની આપણે સંરચના જોઈએ આપણા શરીરની, તો લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. એવી જ રીતે આ જ હૃદયને જો આપણે ભગવાનમાં લગાડશું તો ભક્તિ આવશે આપણા જીવનમાં, અને ભક્તિ આવશે તો આપણા અંદરની જે મન છે આ મનને શુદ્ધ કરશે. અને મનનું શુદ્ધ થવું ખૂબ જરૂર છે. મનનું સ્નાન ડેલી બેઝ પર થવું ખૂબ જરૂરી છે. મન શુદ્ધ થશે તો શું થશે? હૃદય અને મન જ્યારે શુદ્ધ થશે, તમે એને ભગવાનમાં લગાડશો તો શું થશે? તો કે તો પછી જે કામ છે એટલે વાસનાઓ, ઈચ્છા છે એ ભગવાન પ્રત્યે હશે, ભૌતિક જગતની હશે નહીં. હવે ભગવાન પ્રત્યે હશે તો શું થશે? ભગવાન પ્રત્યે છે ને, તો ભૌતિક જગત સાથે કાંઈ ફરક પડશે કે આપણને? નહીં થાય. પોતા માટે છે કે નથી? ભગવાન માટે છે. કર્મના બંધન લાગશે કે નહીં લાગે? કેમ? ભગવાનને સમર્પિત છે. આ સમજવું જરૂર છે. આપણે અહીંયા પ્રભુત્વ કરવા માંગી રહ્યા છીએ કે ભાઈ મારે જોઈએ છે, મારે છોડી દેવાનું છે, ભગવાનમાં લગાડી દેવાનું છે. આ બધી શક્તિઓને ઓળખવાનું છે, ભગવાનમાં લગાડશું, ભક્તિમય સેવા કરશું તો એનાથી હૃદય શુદ્ધ થશે. હૃદય શુદ્ધ થશે તો એ જે કામ છે, ક્રોધ છે, લોભ છે, એ બધું એની મેળે ધીરે 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 કંટ્રોલમાં આવવા મળશે. આપણને બધાને થાય, ઘણા બધા ભક્તો આપણે ચર્ચા કરીએ જ્યારે સિનિયર ડિવોટીસ સાથે બેસીને, જે નવા ભક્તો સાથે ચર્ચા કરીએ ત્યારે ખબર પડે કે ભાઈ, હું મારું પોતાનું ઉદાહરણ લઉં, મને ક્રોધ બહુ આવતો. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ જોઈન થયો હતો, હિઝ ગ્રેસ જીતેન્દ્ર પ્રભુજીના ક્લાસથી મેં શરૂઆત કરી હતી. આઈ થિંક 22માં શરૂઆત કરી હતી, ઓક્ટોબર મહિનો હતો. મને ક્રોધ બહુ આવતો. લેવલ 2 કરતો ત્યારે હું સમજાવી, મને બધું ખબર પડી ગઈ હતી કે ભાઈ આ બધું તો આપણું પતન કરી નાખે છે, નુકસાન કરી નાખે છે. અને પ્રભુજી ત્યારે મને કહેતા એ સમયે કે પ્રભુ તમારે છે ને રોજ ઓછામાં ઓછું અડધો કલાક 1 કલાકની રીડિંગ ચાલુ કરો. મેં બધી માહિતી લીધી, એમની પાસેથી બુક્સ મંગાવી અને રીડિંગ ચાલુ કરી દીધું. શું અસર થયો? તો ધીરે 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 આ જે ક્રોધ હતો ને ક્યાં વયો ગયો ખબર જ નથી. તો આ સમજવું ખૂબ જરૂરી છે કે જ્યારે આપણે ભક્તિમાં એન્ટર કરશું ને તો ધીરે 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 આ બધું શમી જશે. એટલે આપણે એના પર ફોકસ કરવા જતા હોઈએ છીએ. શેના ઉપર? કે ભાઈ મનને કંટ્રોલ કરો, મનને કંટ્રોલ કરો. હા, આની ઈચ્છા થાય છે, એની ઈચ્છા. ભક્તિમાં લાગી જશો ને એની મેળે બધી ઈચ્છાઓ કંટ્રોલમાં આવી જશે. તો આખો શ્લોક એના પર જ છે. અને બીજા 2 જે શ્લોક છે એ આવતીકાલે આપણે લેવાનો પ્રયત્ન કરશું. સમયને આપણને થોડી મર્યાદા છે. તમે ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. ચર્ચા કરતા વખતે મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા પ્રાર્થી છું. અને થોડી પણ કૃષ્ણ ભક્તિ કે એવો ભાવ આવતો હોય કે ભાઈ આપણે પણ આ પ્રમાણે આપણી જે ઇન્દ્રિય છે એ બધું ભગવાનમાં લગાડવું ખૂબ જરૂરી છે, આપણા જીવનનો ઉદ્દેશ્ય છે, તો એનું પૂર્ણપણેનું શ્રેય તમે મારા શિક્ષાગુરુ અને દીક્ષાગુરુને આપશો એ ઈચ્છાની સાથે હું આપ બધાની વિદાય લઉં છું. આવતીકાલે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મારા હરે કૃષ્ણ. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદ કી જય. ભાગવતજી જય. સદગુરુદેવ કી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત